ચલો આપણે જે સૂત્ર ભણેલા હતા કે I is equal to integration of e raised to x in bracket fx plus f dash x. જો આવું આપેલું હોય એટલે કે e raised to x હોવું જોઈએ. વિધેય આપણે નક્કી કરવાનું કયું વિધેય બનશે. એવું ના હોય કે પહેલું હોય તે જ વિધેય, ગમે ત્યાંથી વિધેય શોધવાનું. એટલે એક વિધેય હશે અને એની સાથે સરવાળામાં તે વિધેયનું શું શોધવાનું? વિકલન શોધવાનું. સમજ પડી ગઈ? તો આવું આપણે દરેક દાખલામાં શોધીશું. જ્યાં નહીં હોય ત્યાં બનાવીશું. જો ગુણાકાર તરીકે હશે તો સરવાળામાં બનાવવું પડશે. ઓકે, તો લાઈક ક્વેશ્ચન નંબર 16 માં જુઓ તો રેડીમેડ છે કે પ્રોબ્લેમ છે? તો I is equal to integration of e raised to x in bracket sin x plus cos x છે. તો આમાં બધું રેડીમેડ જ છે. તો વિધેય કોણ બનશે? cos કે sin? કેવી રીતે નક્કી થયું sin જ બને? કારણ કે sin નું વિકલન cos થાય, cos નું વિકલન sin થાય. સમજ પડી ગઈ? ડન છે. તો આપણે શું કરીશું? લખવાની મેથડ સમજાવું, કારણ કે દાખલો તો ટુકડો જ છે, પતી જશે ઝડપથી. 2 માર્ક્સમાં કેમ બનાવો તો 2 માર્ક્સના બનાવવાની મેથડ સમજાવું. તો કેવી રીતે સ્ટેપ વધારીશું? તો જો અહીંયા સ્ટેપ વધારી દેવાનો. જો અહીંયા ઓકે, અહીંયા ના વધારવો હોય તો અહીંયા તો આપણે છે જ વર્ક કરીએ છીએ. ઓકે, ચલો અહીંયા કરવું છે કે અહીંયા રાખીએ, અંદર રાખવું છે. ચલો અંદર રાખીએ. શું કરીશું? તો સૌથી પહેલા આપણે વિધેય ધારી લીધું. કયું વિધેય ધાર્યું બોલો તો? તો ધારો કે f of x બરાબર, તો એના પરથી એનું વિકલન શું નક્કી થયું? ચલો આટલું સમજ પડી ગઈ? આટલું ડન. ઓકે, તો ચલો આપણે શું કરવાનું? હવે આપણે જાણીએ છીએ કે શું જાણીએ છીએ? કે e raised to x f of x plus f dash x is equal to શું જાણીએ છીએ આપણે? શું જાણીએ છીએ? આનો જવાબ e raised to x fx plus c પરથી I is equal to integration of e raised to x sin x plus cos x is equal to આન્સર શું મળી ગયો? e raised to x sin x plus c. જો તો થઈ ગયા ને 2 માર્ક. બાકી આન્સર તો ખબર જ હતી કે અહીંયાથી સીધો આ જ જવાબ આવવાનો છે, પણ એમસીક્યુ માં ચાલશે. 2 માર્ક્સમાં બનાવવા માટે આટલા સ્ટેપ કરવા. ડન છે? કારણ કે 2 માર્ક્સમાં દાખલો આવો જ આવશે. જો આવશે ને તો એને જો 2 માર્ક પૂછો, 4 માર્ક કોઈ દિવસ નહીં પૂછે. પૂછે તો ક્યાં પૂછે? 2 માર્કમાં પૂછે. બાકી એમસીક્યુ માં તો આવે જ છે. ચલો સમજ પડી ગઈ? ડન છે. ઓકે, તો ચલો નેક્સ્ટ ક્વેશ્ચન બોલો તો ક્વેશ્ચન નંબર 17. I is equal to integration of x into e raised to x એટલે e raised to x ને આગળ લઈ લો. ચાલો x upon 1 plus x whole square. डन से? Yes. डन से. चलो क्या करेंगे? नीचे का आपको सादे रूप આપી દે. ન અપાય. બને નીચેનો નિયમ હંમેશા એવો હોય છે કે બને એટલા સ્ટેપ નાના કરવાનો પ્રયત્ન કરાય. 2 પદમાંથી 3 પદ ન બનાવાય, કારણ કે પછી અઘરું પડી જાય. એવું તો ન કરાય. વિધેય વત્તા વિકલન દેખાતું તો છે, એવું તો ન કરાય સાહેબ. x ના છેદમાં 1 વત્તા x ના છેદમાં x સ્ક્વેર એવું કઈ આવે? વાહ વિનીત, વિચાર તો કે કાલ તો આજે એસટી બસ નો કોઈ નવો વિચાર રજૂ કરતો. આમાં કે એસટી બસ નો નવો વિચાર રજૂ કરતા આમાં લાગુ પડી જાય કદાચ. શું કરીશું? બસ ના આવ્યો ને બેટા આજે? હા, તો કદાચ કઈક વિચાર પેલો કવિ જેવું હોય. કવિ છે ને આમ ફરતા હોય ને તો કઈક નવા વિચાર આવે અને કવિતા જન્મે. તારે આમાં જન્માવાનું છે કઈક કવિતા ટાઈપનું. હા બોલ બોલ, કે જશે કઈક. છેદને અંશમાં ગોઠવીએ અને પછી વિચાર આવે. ચલ, છેદને અંશમાં ગોઠવીએ. આખો નહીં ગોઠવાય, કારણ કે સ્ક્વેર તો ક્યાંથી આને ભેગું થાય? આખો તો ગોઠવાશે, પણ આવું તો ગોઠવાય ને. હવે લાગે 2 પદ બને એવું લાગે? હવે તો લાગે ને. જો
એક પદ બીજું પદ. યસ, હવે બેને અલગ કરી નાખો તો કંઈક આવશે નવો જાદુ. તો પ્રિન્સિપ ગમે ત્યાં હોવ ને ગમે ત્યાં તો આ તો ભૂલું જ નહીં. પાછું યાદ તો આવી જ જાય, અહીંયા લખવાનું છે તો તારે નહીં ભૂલવાનું. ઓકે, ચાલો e રેઝ ટુ x ઇન બ્રેકેટ. ચાલો આના છેદમાં આ વિચારો તો. યસ, 1 upon માઇનસ 1 upon. હવે યાદ કરો તો 1 upon x નું વિકલન શું થાય? હે ભાઈ, સંકલન ને વિકલન. યસ, 1 upon x નું વિકલન પાછું યાદ કરાવવું ભૂલી ગયા હોય તો આને માઇનસ 1 ઘાત કહેવાય. તો ઘાત આગળ ઘાતમાં 1 નો ઘટાડો. યસ, વિકલન once upon a time in Husserl. તો માઇનસ 1 upon x square. સહી સહી. તો જો તો મેચ થઈ જાય છે. જો આ 1 upon x જ છે, સુરેખ જ કહેવાય ને. 1 upon x તો માઇનસ 1 upon x square. વિધેય બની ગયું આપણું. તો ચાલો શું કરીશું બોલો. હવે અહીંયા સ્ટોરી નહીં લખો તો ચાલશે, કારણ કે સ્ટેપ બની ગયા છે. અહીંયા લખો સ્ટોરી. ચાલો, હવે આમાં સ્ટેપ છે, પેલામાં સ્ટેપ નતા. ઓકે, ચલો અહીંયા સ્ટેપ સ્ટોરી લખીએ. બોલો શું લખીશું બોલો. ધારો કે f of x બરાબર 1 upon 1 plus x, therefore f dash x બરાબર માઇનસ 1 upon. કેવી રીતે એ તો ખબર ને, ભાગ્ય ભાગાકારનો નિયમ લગાવાયો. છેદમાં છેદનો વર્ગ, છેદ એમના અંશનું વિકલન, માઇનસ અંશ એમના છેદનું વિકલન. ઓકે, ચલો એ તો બધું છે. ચાલો હવે આપણું પેલું સૂત્ર છે અહીં ઇન્ટિગ્રેશન ઓફ e raised to x in bracket f of x plus f dash x dx is equal to e raised to f of x plus c પરથી e raised to x into 1 upon 1 plus x plus c. આવું મેં શું કામ કર્યું, એનો એક ફાયદો. એટલે પછી આ સ્ટોરી વચ્ચે લાવત તો પછી પાછી રકમ લખવી પડે, જોઈ લો. યસ ને, સીધો જવાબ એક કેવો લાગે, બધી સ્ટોરીઓ કરીને છેલ્લે જવાબ લખીએ તો અહીંયા પાછી તો રકમ લખી બીજી વાર, જોઈ લો, પછી જવાબ લખ્યો. તો અહીંયા તમારે બીજી વખત આને ના લખવું પડે એટલે ક્યાં કરી દીધું, સાઈડ. ડન છે, લીખો. ચાલો ક્વેશ્ચન નંબર 18. ચાલો I is equal to integration of e raised to x in bracket of 1 plus sin x upon 1 plus cos x. આ ભાઈ કંઈક દેખ્યા છે આપણે, યાદ કરો. આવું કંઈક અગાઉ બી વિકલનમાં બી કંઈક આવેલું હશે, ત્રિકોણમિતિ પ્રતિવિધિમાં બી કંઈક આવેલું હશે. કંઈક શોર્ટ ફોર્મ બનાવવાનું, શોર્ટ ફોર્મ વિચારો. એ તો 1 minus cos upon 1 plus cos. cos વડે ભાગવાનું એવું ક્યારે આવે ખબર છે? sin plus cos upon sin minus cos. ચાલો, ઇન શોર્ટ આપણે કરવું શું છે, અલગ કરવું છે, એવું જ ને. આપણે શું કરવું છે, અલગ. અલગ કરીએ તો વિધેય વત્તા વિકલન સેટ થાય. યસ, તો અલગ તો થાય એમ છે અહીંથી, પણ આ બે પ્રોબ્લેમ વાળા છે. વાય કારણ કે છેદમાં બે પદ સરવાળા તરીકે છે, એટલે જાય તો બે હાથે જાય. યસ ને, એટલે એને એક પદ બનાવવું છે. તો 1 plus cos એવું સૂત્ર છે, વિચારો. 2 cos square x by 2. યાદ છે? એ શેમાંથી બનેલું છે? જો આમાંથી બનેલું છે. cos to alpha ના 4 સૂત્રો છે, એમાં એક સૂત્ર આવું છે. યસ, આના કરતા ખૂણો અહીંયા અડધો છે. યસ, હવે cos square x ને મારે કરતા બનાવવો હોય તો -1 પેલા આ બાજુ જાય અને છેદમાં 2 થાય. જો તો 1 plus cos by 2 ખૂણો ડબલ. યસ, તો 1 plus cos આપેલું છે, જુઓ તો 2 cos square, આ 2 અહીંયા આવતો રહેશે, આ 2 જે છે એ અહીંયા આવતો રહેશે. 2 cos square ખૂણો અડધો અડધો. તો ચાલો શું થાય, e raised to x in bracket 2 cos square x by 2. ચલો ડન છે. આવું છે, ખૂણો થઈ ગયો અડધો, તો લોચો આવે અંશ ને. શું કામ? એનો ખૂણો આખો છે. એવું તો કે નિયમ છે નહીં, આખા ખૂણાના છેદમાં અડધો ખૂણો હોય તો ઉડી જાય, એ ઉડે જ નહીં. ખૂણો હરખો કરવો પડે. તો 1 નું તો કઈ થાય એમ જ નથી. તો 1 કે કાંઈ મારે કઈ કરવું નહીં,
sin 2 આલ્ફા નું સૂત્ર બોલો. આયો અડધો. તો ચલો sin 2 આલ્ફા ની બદલે શું આવે? 2 sin આલ્ફા બાય 2 into cos આલ્ફા બાય 2. ડન છે? હવે છૂટું પાડ દો, મેળ આવી ગયો, પતી ગઈ વાર્તા. ચાલ બોલો 1/2 1/2 sec square x by 2. ડન છે? પછી પ્લસ 2 ઉડી ગયા કોસ એ ઉડી ગયો, sin પણ કોસ બચ્યો. એને શું કહેવાય? ઈશા ધ્યાન યાદ રાખો બેટા, ફાફા નહીં મારવાના, તો જ બધું મગજમાં જશે. કોનું વિકલન કોણ છે? વિકલન once upon a time. ઓકે, tan નું વિકલન શું છે? sec square. અને x by 2 નું વિકલન શું છે? x by 2 નું વિકલન પાછું કરવું પડે ને, બાકી રહે તેનું વિકલન. જો tan x તો sec square થઈ ગયું, અને x by 2 નું 1, એટલે બધું ડન જ છે. કશું કઈ થોડું ઘણું બી ઘટવું જોઈએ. તો આ આપણો fx અને આ f dash x. ડન છે? તો આગળનું લખી શકશો. અહીંયા સ્ટોરી છે fx f dash x, અહીં કરીને વાર્તા. એ તમારે સ્ટોરી લખવાની જાતે. ચાલો ઓકે, અહીંયા હું ડાયરેક્ટ જવાબ લખી દઉં. સમજી ગયો? ડન. ઓકે ચાલો, તો હવે સેકન્ડ પાર્ટ બોલો. હાલો બીજો દાખલો. I is equal to integration of e raised to x in bracket of 1/x minus 1/x square. આ તો રેડીમેડ દાખલો છે, જોવો તો ખરા. એટલે 1/x + 1 વાળો રેડીમેડ છે. કોણ છે વિધેય? 1/x અને વિકલન minus 1/x. તો આ દાખલા નંબર 16 ની જેમ જ ગણવાનો, અહીંયા જ ગણવાનો, એટલે સ્ટેપ દેખાય. ડન છે? ચાલો ક્વેશ્ચન નંબર 20. e raised to x ના બહાર લઈ લો. x minus 3 upon x minus 1 cube whole cube. ડન છે? ચાલો, આવ્યું જ તો હમણાં. વિચારો, x છેદને અંશ આપણે આખો નહીં, ખાલી એનો સુરેખ પાઠ. ચલો સુરેખ પાઠ ગોઠવીએ. ગોઠવી તો એન્જલ. બોલ ચાલ. છેદમાં તો જે છે એ પેલો લખ નાખો. તો વિચાર. 3 + 2 ના એન્જલ અહીંયા છે. બોલ એન્જલ. પેલા આને તો મૂક, પછી વિચાર. પેલા મૂકી દેવાય x - 1. હાલ મુકાઈ ગયા. અને પછી અહીં જોવાનું શું ઘટે છે. તો જો x આવી ગયો, યસ, -1 આવ્યા. લાવવાના શું હતા? તો હવે શું ઘટે? -2. તો જો પાછા -3 થઈ ગયા. જોઈ લો તો 2 પદ બની ગયા. કરો છેદ વિભાજન. ચાલો છેદ વિભાજન. 1/x એક વખત ગયું, એક વાર ગયું, એટલે 1/x x minus 1 whole square માઇનસ. 2/x minus 1 cube. હવે શીખવાડું ધ્યાન અહીંયા. થઈ ગયું સેટ? તો નિયમ આવો હોય. જો 1/x નું વિકલન -1/x સ્ક્વેર થાય. -1/x સ્ક્વેર નું વિકલન 2/x ક્યુબ થાય. 2/x ક્યુબ નું વિકલન -6/x ની 4 થાય. આનું વિકલન 24/x ની 5 થાય. જો તો સિક્વન્સ કેવી મસ્ત છે. જો પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ એવું ચાલે. પ્લસ 1 ઘાત 2 ઘાત 3 ઘાત 4 ઘાત 5 ઘાત ચાલે, અને એનો સહગુણક વિકલનમાં આવે. જો x છે, x ની ઘાત કેટલી છે? એ 1 જો આગળ આવી. હવે અહીંયા x ની ઘાત કેટલી છે? જો 2 આગળ આવી. હવે પછી આ ઘાત કેટલી છે? 3 દુ ને 6. ચલો આ ઘાત 6 ચોક. હવે હું આવે 24 × 5 120. આવડી ગયું સિક્વન્સ? સિક્વન્સ ક્લિયર? આવડી જશે. પણ સુરેખ હોય તો, જો સુરેખ છે, જો બધા સુરેખ જ છે. સમજાઈ ગયું? તો ચલો, જો આ સુરેખ છે તો આ 2 ઘાત હોય તો 3 ઘાત જ વિકલન હોય ને. યસ ને? જો આને આમાં શું ફેર છે? આ બગડો ઉપર જાય એટલે બગડો છે. આ પ્લસ છે તો માઇનસ આવે એટલે માઇનસ છે, અને ઘાત 1 વધી જાય. જોઈ લો. જો પેલા અહીંયા છે, આમાંથી આમાં ગયું તો પેલા માઇનસ આવ્યું, તગડો ઉપર ગયો એટલે 3 દુ ને 6 થયા, અને 1 ઘાત વધી ગઈ. જોઈ લો. ડન છે? આ ભાગાકારનો નિયમ શોર્ટમાં છે. બાકી તમે આખો નિયમ લખો ને
છેદમાં છેદનો વર્ગ છેદ એમ નામ ને બધું કરો ને તો જવાબ તો આ જ આવે. ડન છે. ચાલ તો વિધેય કોને બનાવ્યું? 1 x minus 1 whole square. અહીંયા સ્ટોરી લખશો. હું લખવાનું fx બરાબર 1 x minus 1 નો સ્ક્વેર f dash બરાબર બ્લા 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 બતાવી દેવાનું. જવાબ હું આવ્યો. યસ. હવે છે કોઈ? ચલો 23 નંબરનો જે MCQ છે એમાં 7.2 માં શું ભણ્યા હતા આપણે? આદેશ. કોઈકની જગ્યા પર ટી લઈ લઈએ અને એનું વિકલન જો દેખાઈ જાય તો આપણો મેળ બેસી જાય. છે જોઈ લો તો. x³ ને ટી લઈ લઈએ એટલે x³ વાળો ભાઈ ઉડી જાય, x² ઉડી જાય, e⁻t નું સંકલન e⁻t e⁻x³ પણ ઓલો 3 નો 3x કરોડ 3 આગળ એટલે 1/3 એટલે જવાબ આવે 1/3 e⁻x³. પણ આ સ્વાધ્યાયમાં શા માટે આપ્યો એનું કારણ કહો મને. લિયાટે અહીંથી લિયાટે થઈ શકે. u બરાબર x અને v બરાબર યસ, લિયાટે કરી શકાય એટલા માટે એ લોકો અહીંયા આપ્યો છે આ દાખલા ખંડેશ સંકલનમાં. સમજાઈ ગયું? પણ આપણે એ લિયાટે વાળી રીત કરવાની જરૂર નથી. તો ચલો આપણે શું લખીશું? ધારો કે x³ અને 3x square into dx is equal to dt. x square into dx is equal to 1/3 into dt. ડન. ચલો 1/3 dt મૂકી દઈએ ત્યાં. તો ચલો અહીંયા આવું આવી જશે. અહીંયા 1/3 x² dx ગાયબ, e⁻t dt તો 1/3 e⁻t plus c 1/3 e⁻x³ plus c. આન્સર કમ્પ્લીટેડ. ઓકે ચાલો નેક્સ્ટ. e⁻x આવે એટલે પહેલો વિચાર શું આવે આપણે? વિધેય વત્તા વિકલન થવું પણ ગુણાકાર છે તો ગુણાકાર ચાલે. તો ગુણાકારનો કાઉન્સ છોડ દો તો પછી વિચારો તો થઈ ગયું ને. e⁻x sec x કોણ કોનું છે? sec x નું વિકલન sec x into tan x. તો અહીંયા fx બરાબર શું આવશે? sec x અને f dash x શું આવશે? લખવા માંડો. ચલો મેં લખું છું. એટલે અહીંયા આન્સર શું આવશે? e⁻x sec x plus c. આપણે ટોટલ 9 સૂત્ર ભણ્યા હતા. 3 સૂત્ર રૂટ વગરના હતા. એનું અત્યારે આપણે કઈ કામ છે નહીં. પણ જે 3 સૂત્ર 1/√, વાળા ભણ્યા હતા એના આન્સરમાં આમાં જવાબ શું હતો? તો sin inverse x/a. ચલો યસ. અને આ બંનેમાં જવાબ સરખો આવતો હતો. તો આમાં જવાબ શું આવતો હતો? log mod x plus sin. જે આપેલું છે એ બેઠું. ડન. અને આમાં બી આન્સર આવતો હતો log mod x plus sin. જે આપેલું છે બેઠું. ડન છે. ડન. તો આ જ વસ્તુ આમાં કંઈક મેચ થાય છે. જો તો સિક્વન્સમાં જ મેચ થાય છે. તો હવે આ 3 દાખલામાં જવાબો કેવી રીતે લાવતા હતા આપણે? કે x/2 બેઠું, x/2 બેઠું અને આમાં પણ x/2 બેઠું. ચલો આ તો પહેલું સ્ટેપ તો કમ્પ્લીટ. પછી જે નિશાની આવે છે તે અચળ પદની નિશાની. તો અચળ પદની નિશાની છે પ્લસ, અચળ પદની નિશાની છે માઇનસ, અચળ પદની નિશાની છે પ્લસ. અને પછી દરેકમાં a²/2 આ જવાબ અહીંયા કોપી, આ જવાબ અહીંયા કોપી, આ જવાબ અહીંયા કોપી. સેમ જ છે ને પાછળનો જવાબ. એટલે આમાં હું અહીંયા આવે a²/2 log mod x plus બેઠું plus c. આમાં જવાબ શું આવે? a²/2 log mod x plus બેઠું. અને આમાં પાછળ જવાબ શું આવે? sin inverse x/a. રેડી. એટલે x/a plus c. ચલો આટલું ડન છે. તો હવે આ સૂત્રો આપણે સ્વાધ્યાય 7.7 માં મેચ કરીએ. થઈ જાય છે. આ 3 નહીં થાય, એ તો પતી ગયા 7.4 માં. આ ક્યાં આવ્યા હતા આપણે? 7.4 એક્સરસાઇઝ. પણ આ હવે ક્યાં યુઝ કરવાના છે? 7.7.
આમાં જે ધંધો કર્યો તો એવો જ આમાં કરવાનો છે. આમાં જો પૂર્ણ વર્ગ ન બનતી હોય તો યાદ આવ્યું, અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. એ પ્રોસેસ પાછી કરવાની, બધું સરખું કરવાનું, સ્ક્વેર થઈ જાય એટલે પાછું આવી જવાનું. ડન છે? તો જો પહેલું એક સેમ્પલ પીસ લઈએ. ચાલો ધ્યાન અહીંયા. એક્સરસાઇઝ 7.7 માં પહેલો દાખલો તો બહુ ઈઝી છે, જો રેડીમેડ જ છે. 7.7 નો ક્વેશ્ચન નંબર 1, I is equal to ઇન્ટિગ્રેશન ઓફ. root of 4 minus x square. તો સૌથી પહેલા તો ખબર કેમ પડી કે આમાં 7.7 જ આવે? વર્ગમૂળમાં છે પણ વર્ગમૂળમાં છે અને અંશમાં છે. જો આવી રીતે હોત તો 7.4 7.4 આવે. યાદ રહી ગયું ને? સમજાઈ ગયું? ચલો પહેલેથી યાદ કરાવો તો 7.1 માં કેવું આવે? સીધું, સાવ સીધું સંકલન. 7.2 માં આદેશ, કોઈની જગ્યાએ ટી મૂકવાનો, એ ભાઈઓને સેટ કરીને રિમૂવ કરી દેવાના, ટી વાળું વધ્યાનું સંકલન કરી દેવાનું, પાછો ટી મૂકી દેવાનું. 7.3 માં 7.2 જ જેવું પણ ઓનલી ત્રિકોણમિતિ. 7.4 માં 9 સૂત્રમાંના 6 સૂત્ર યુઝ કર્યા હતા, અને છેલ્લે mn વાળી રીત પાછી યાદ આવ્યું હતું. અંશમાં કંઈક સુરેખ આપેલું હોય, m d/dx ઓફ અંશ છેદ પ્લસ n mn મેળવતા બધું મૂકતા. ચાલો પછી 7.5 માં આંશિક અપૂર્ણાંક a/b/c x + d વગેરે વગેરે. 7.6 માં ખંડશ સંકલન લીયાટે, અને 7.7 માં પાછા જે 9 સૂત્રના બાકી રહ્યા તે 3 સૂત્ર. બસ સ્વાધ્યાય યાદ રાખો ને તોય દાખલો ખબર પડે કે ક્યાંથી કરવાનો છે. ઓકે ચાલો, તો સૌથી પહેલા આ ભાઈને આવી રીતે ગોઠવી શકાય. ગોઠવી શકાય, સાચી વાત છે. તો ચલો કયું સૂત્ર બેસી જાય છે? તો ચલો જવાબ શું આવે? x/2 બેઠું. તો બેઠું એટલે પ્રશ્ન છે. 4 - x² પ્લસ s². s² કરો તો s²/2 sin ઇનવર્સ x/a પ્લસ c. ડન. ગોઠવી દઈએ સરખું. ચલો 4 ભાગ્યા 2 2 થઈ જાય છે. તો x/2 √4 - x² પ્લસ 2 sin ઇનવર્સ x/2 પ્લસ. હજુ એકાદું લઈએ પૂર્ણ વર્ગ વાળો રીત હોય તો બોલી જાઓ ને. integration of in root of 1 minus 4x square. એ હોમવર્કમાં પછીનો બોલો. x square plus 4x plus 6. ઓકે, x² પ્લસ 4x પ્લસ 6. ચલો આમ અંતિમ પદ સેટ છે તો અંતિમ પદ સેટ કરવું પડશે. તો ચલો વિચારો શું કરીએ અહીંયા? અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. ચલો એન્જલ મધ્યમ પદનો વર્ગ કરતો 16x² અપોન 4 into x². તો એને શું કહેવાય? 4. તો જો મેથડ શીખવાડું આવી રીતે જ લખવાનું એટલે કોઈ દિવસ ભૂલાય જ નહીં. પહેલા 4 ઉમેરવાના, પછી 4 બાદ કરી દેવાના, 6 ને અહીંયા જ રહેવા દેવાના. ડન થઈ ગયું? અથવા 4 + 2 કરી શકાય તો છે જ. અહીંયા તો આવડે પણ અપૂર્ણાંક હોય એટલે લોચો પડે. ઓકે ચાલો, તો કેવી રીતે લખાય? x plus 2 whole square plus 2 root 2 whole square. ડન છે. જોવો તો કયું સૂત્ર સેટ થાય છે? પહેલું. તો ચલો લખી દઈએ. તો ચલો શું આવે બોલો તો આન્સર કઈ રીતનો આવી શકે? x plus 2/2. યસ, થોડોક ચેન્જ આવશે ને. એટલે શું આવશે અહીંયા? x/2 આવે પણ x નથી, x/2 આવે. જો અહીં રો x/2 જ આવે પણ અહીંયા x હતો પણ અહીંયા x નથી, x plus 2 x + 2 છે. તો અહીંયા x/2 ના બદલે શું આવે? x plus 2. રેડી છે? પછી બેઠું બેઠું બેઠું. ચલો શું આવે? x square plus 4x plus 6 પ્લસ કે માઇનસ? plus s² કરો તો s². 2 છેદમાં 2 log mod
x plus 2 x પ્લસ બેઠું, પણ x શું છે? x plus 2 છે. ડન છે. આ બગડી ઉડી જાય ત્યાં 1 આવશે, બાકી જવાબ મેચ છે. એટલે તમારે આના પછી એક સ્ટેપ લખવાનું, એટલે અહીંયા તમે એક સ્ટેપ લખશો. માઇનસ વાળો દાખલો કરી દેજો, એટલે આવો, એટલે બધું લોચો બધું પતી જાય. માઇનસ આવતો હોય કોમન કાઢવાને બોલી જવાનો એકાદો. બોલો ચલો ક્વેશ્ચન નંબર 5. Integration in root of 1 minus 4x minus x square. ચલો એક ગણી લઈએ એટલે બધું થઈ જાય. ડન. ચલો શું આવશે બોલો. સૌથી પહેલા તો માઇનસ નો લોચો ખબર ને, કે માઇનસ ને કોમન કાઢવા પડે. Yes, yes. આનું અંતિમ પદ તમને ખબર છે, હમણાં જ મેળવું. તો અહીંયા 4 પ્લસ નથી કર્યા, માઇનસ કર્યા છે, તો અહીંયા પાછા પ્લસ કરવા પડે. ડન છે. આ ભાઈ આ જ છે, કોઈ ચેન્જ નથી. તો હવે આને આવી રીતે લખાય, 5 ને આમ લખાય, અને આ ભાઈ તો હમણાં જ લખ્યો તો આપણે, સાઇન ઇનવર્સ બેસી જાય, તો x/2 બેઠું પ્લસ s²/2 સાઇન ઇનવર્સ x અપોન a. હજુ છેલ્લો દાખલો કરી દો, 11મો. I is equal to integration of x square minus 8x plus 7. એ નથી કરવો, તો મેં કહું છું ને, એ 9મો. ઓકે ચલો આ દાખલો કરાવી દો. આ દાખલો બે રીતે થાય છે, બે રીત શીખવાડ દો, એટલે શોર્ટકટ એવી રીત બી તમને આઈડિયા આવી છે. ઓકે, બે રીત શીખવાડ દો. સૌથી પહેલા તો રેડીમેડ સૂત્ર છે, જોઈ લો ક્વેશ્ચન નંબર 1 જેવું રેડીમેડ છે, એટલે સીધું જો આવું કરી શકાય. ઇન્ટિગ્રેશન ઓફ રૂટ ઓફ 1 સ્ક્વેર પ્લસ, ડન છે. એટલે આમાં સીધું સૂત્ર બેસી જાય, x/2 કારણ કે x બરાબર શું છે, x by 3 છે, પછી બેઠું, પછી પ્લસ x square by 2 a²/2 2 પછી log mod x upon 3 x/3 plus in root of 1 square and 1 plus x upon x plus 9 plus 6. પણ આવો જવાબ છે નહીં, આવો જવાબ નથી. ચલો ડન. હજી એક આમાં ભૂલ છે, એ ભૂલ તમારે શોધવાની છે. જવાબ તો પછીની વાત છે, જેમાં ભૂલ છે. x નો સહગુણક નીચે. એ ક્વેશ્ચન નંબર 2 જોવો, એમાં લોચો આવશે. ક્વેશ્ચન નંબર 2 જોવો, એમાં x નો સહગુણક 4 બને છે ને, એટલે 2x નો 2 બનશે. તો આમાં શું છે, 1/3 સહગુણક છે, એટલે અહીંયા શું આવશે, અહીંયા 1/3, અહીંયા 1/3 આવશે છેદમાં. યસ. ચલો આટલું ડન. તો અહીંયા 1/3 આવશે, અહીંયા નહીં, સોરી અહીંયા 1/3 આવશે કે નો આવે, ન્યા નો આવે, x/2 આગળ જ છે ને, અહીંયા થોડું x/2 છે. પાછું પહેલેથી આમાં શું કર્યું, x/2 એટલે આના બાય 2 સહગુણક હોત તો આપણે કંઈક કરવાનું હતું, x/2. યસ. પછી અહીંયા log mod કરી નાખ્યું, ત્યારે સહગુણકની કઈ વાત જ કરવાની આવે છે. કદાચ અહીંયા નથી આવતો, ભૂલો છોડો, અત્યારે જવાબ મેચ કરીએ કેવું થાય છે જોઈએ. તો ચલો હવે શું કરીએ, તગડી ઉડી ગઈ. હજી આ 9 છે, એ ક્રોસમાં જાય, તો 9 + x² અને 9 નો તગડો બહાર આવે. યસ. એટલે આવું જોઈએ, x/6 રૂટ ઓફ 9 પ્લસ x. કેટલું તો આવે છે, તો આગળ જાવ. ચાલો પ્લસ એ 1/2 છે, 6 છે. હવે એટલે આપણે અહીંયા ભૂલ કરી, એ આપણે આવશે. ઓકે, શીખ્યા નવું, કઈ વાંધો નહીં. ઓકે, એટલે x નો સહગુણક છેદમાં, એટલે ક્યાં ગયો, અંશમાં, એટલે 3/2. ડન છે. આ 3/2 કેમ આવ્યો સમજાયું તમને? અહીંયા બી સહગુણક લેવાનો છે, કઈ નહીં, ખબર તો પડી. ઓકે, એટલે કઈ હવે ભૂલ થશે નહીં. log
મોડ આવું જ છે. x plus 3/2 ઓકે આવું છે. એક્સ પ્લસ રૂટ ઓફ. હવે આવું શા માટે છે ઈ તમારે મને કહેવાનું છે. ઈ ત્યાં અહીંયા ત્રણ છે. ઈ ત્રણ તો કી છે જ નહીં. આ તગડો નથી હો. ડિટેલમાં સમજીએ, ડિટેલમાં ધ્યાન અહીંયા. આ બધું પતી ગયું ને આગળ પતી ગયું ને ઓકે. હવે આખું આ સમજીએ આના પરથી આ કેમ છે. ઓકે ચાલો આને આમ લખાય. આ જ છે યસ છે. તો આ ગુણધર્મ છે log a માઇનસ log 3. તો આની અંદર જતો log 3 તો અચળ કહેવાય. તો આ રીતમાં મજા આવતી કારણ કે ઘણું બધું યાદ રાખવાનું. તો આપણે આ રીત કરીશું. તો કઈ રીત કરવાની? હા વહેલી રીત જો પહેલેથી કહી દઉં. એટલે જ્યાં મજા ન આવે ત્યાં કંઈક રસ્તો તો હોય જ. બાકી મેં કહી દઉં કે નહીં આ યાદ રાખવું જ પડશે. આમાં બીજું કઈ છે નહીં. ઓકે પણ આમાં એક રસ્તો છે. આને આમ લખાય. પતી ગયું થઈ ગયું બધું પૂરું. જો સૂત્ર નંબર 1 યાદ આવ્યું? હમણાં લખ્યું તો અહીંયા. બોલો ચાલો 1/3 અંદર ગુણતા જજો. ઓકે ચાલો 1/3 x/2 યસ બેઠું. પછી પાછો 1/3 અહીંયા આવશે. a²/2 a²/2 રેડી. પછી log mod x પ્લસ બેઠું. જોઈ લો જવાબ સીધો આવી ગયો. ક્યાંય મગજ દોડાવવું જ ના પડ્યું. તો આ રીત કરવાની પેલી કરવાની. સમજાઈ ગયું? એટલે ક્યાંક ગૂંચવાઓ ને તો આવું કંઈક વિચારી લેવાનું. ઓકે